સુરતના પાંડેસરામાં લવ જિહાદની ઘટના, વિધર્મી 15 વર્ષીય સગીરાને ભગાડી ગયાની ફરિયાદ। આશાપુરીમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી। રાકેશ નામ ધારણ કરી વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવ્યાની ફરિયાદ। 22 વર્ષીય યુવક સગીરાને ફોસલાવી પશ્ચિમ બંગાળ લઈ ગયો। સગીરાની માતાએ વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પશ્ચિમ બંગાળથી સગીરાને લાવવામાં વેસુ પોલીસને સફળતા મળી ચૂકી છે, પરંતુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવનાર યુવક સુધી પહોંચવામાં પોલીસ અસમર્થ રહી છે। યુવકે સગીરાની માતાને ફોન કરીને તેની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। હાલમાં જે જાણકારી છે કે 15 વર્ષની જે સગીરા હતી તે એક યુવકના પ્રેમમાં પડી। જે યુવકે પોતાનું નામ રાકેશ કહ્યું હતું, પરંતુ તે રાકેશ ના હોવાની જાણકારી મળી હતી। પશ્ચિમ બંગાળ આ યુવતીને લઈને ભાગી ગયો હોવાની પણ જાણકારી છે। પોલીસે કઈ રીતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું, વધુ માહિતી મેળવી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ। બિલકુલ સિદ્ધાર્થ, રાકેશ નામનો ડમી નામ ધારણ કરી એક મુસ્લિમ યુવક છે તેને એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી। આરોપી જે યુવક છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હતો અને યુવતી વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોકરી કરવા જતી હતી ત્યારે તેને ભગાડી ગયો હતો। જોકે સમગ્ર મામલો ખટોદરા પોલીસ મથકે પહોંચતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કિશોરીની શોધખોળ શરૂ કરી હતી। 15 માર્ચે કિશોરી નોકરી પર ગયા બાદ પરત ન ફરતા પરિવારે ફરિયાદ કરી હતી અને પોલીસ યુવતીને પશ્ચિમ બંગાળથી આરોપીને ચંગુલમાંથી છોડાવવામાં સફળ રહી હતી। ખાસ કરીને આ નાબાલિગ બેટીને આ યુવક છે જે મુસ્લિમ યુવક છે તે રાકેશ નામનું ખોટું નામ ધારણ કરી આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી। એટલે કે લવ જિહાદનો મામલો સામે આવ્યો હતો, પણ ખટોદરા પોલીસની સમયસૂચકતાથી કિશોરીને પશ્ચિમ બંગાળ ખાતે છોડાવવામાં પોલીસને સફળતા મળી છે। કઈ રીતનું આખું ટ્રેપ હતું તે વિશે કોઈ જાણકારી મળી છે? યુવક ક્યાંનો હતો તે વિશે કોઈ જાણકારી મળી છે? બિલકુલ, યુવક પર પ્રાંતનો પશ્ચિમ બંગાળનો રહેવાસી હતો અને સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હતો અને વેસુ વિસ્તારમાં નોકરી કરતો હતો। ત્યાં આ યુવતી સાથે તેની આંખ મળી ગઈ હતી અને યુવતીને તેના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘરેથી ભગાડી ગયા હોવાની વિગતો સામે આવી હતી। જોકે પોલીસે તાત્કાલિક કોર્ડિનેશન કર્યું હતું અને ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને જે પ્રકારે વિગતો મળી તેના આધારે સુરતની ખટોદરા પોલીસ પશ્ચિમ બંગાળ પહોંચી હતી અને કિશોરીને છોડાવી સુરત જવામાં સફળ રહી હતી। સાથે સાથે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કીર્તેશ, સૌથી વધારે મહત્વની વાત, લવ જિહાદના કિસ્સામાં માતાને પોતાની દીકરીને મારી નાખવાની ધમકી પણ આપી હોવાની જાણકારી છે યુવક તરફથી। બિલકુલ, આ યુવતી કહી શકાય કે જે રીતે યુવકના પ્રેમમાં હતી અને યુવકે પોતાનું નામ રાકેશ દયામાન બતાવ્યું હતું, જેને લઈને તેની માતા વિરોધ કરતા તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। પણ જ્યારે આખી યુવતી ભાગી ગઈ અને પોલીસે શોધખોળ શરૂ કરી, કારણ કે યુવતી નાબાલિગ હતી, તેની ઉંમર નથી, તેના વાલીપણામાંથી ગઈ હતી એટલે પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। પણ કહી શકાય કિશોરી નાબાલિગ હોવાને લઈને સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ખાસ કરીને પશ્ચિમ બંગાળથી કિશોરીને છોડાવીને લાવ્યા બાદ તેની સામે સમગ્ર હકીકત મૂકી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે યુવકે નામ બદલી તેને પ્રેમજાળમાં ફસાવી હતી। આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો નામ બદલી પ્રેમજાળમાં યુવતીને ફસાવવામાં આવી, માતાને ફોન કરવામાં આવ્યો કે યુવતીને જાનથી મારી નાખવામાં આવશે, જો કે પોલીસને સફળતા મળી છે પકડવામાં। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગરમીથી મળી છે લોકોને આંશિક રાહત। કચ્છમાં વરસાદી ઝાપટા બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જે રીતે વરસાદ જોવા મળ્યો હતો કચ્છમાં, તેવી રીતે હવે અહીંયા ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો આવી ગયો છે। એકદમ વાદળછાયું વાતાવરણ, ઠંડકનો અહેસાસ થતો હોય તેવા દ્રશ્યો અને તેવા માહોલમાં હાલમાં સાબરકાંઠામાં સર્જાયા હોવાની જાણકારી છે। અને હવે વાત પોલીસની એક્શનની। તોફાનીઓ સામે તંત્રની કાર્યવાહી યથાવત છે। વડોદરાના તાંદલજામાં સંતોષનગરમાં રહેતી ફિરોઝા બાનુના ઘર પર દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવી હોવાનો આરોપ છે। ફિરોઝા બાનુ પર અગાઉ 5 ગુના નોંધાઈ ચૂક્યા છે, તો વર્ષ 2017 પહેલા પાસા પણ થઈ ચૂકી છે। દારૂનો વેપલો કરતી ફિરોઝા બાનુના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી તો કરવામાં આવી। અસામાજિક તત્વો પર ફિરોઝા બાનુના ઘરે માત્ર ગેરકાયદે બાંધેલા ઓટલા તોડાયા હોવાનો આરોપ છે। કોર્પોરેશનના અધિકારી અધૂરી માહિતી સાથે દબાણ તોડવા પહોંચ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। બુટલેગરનું મકાન કાયદેસર છે કે નહીં તેની પણ માહિતી કોર્પોરેશન પાસે નથી। માત્ર દેખાડો કરવા માટે ઓટલાના નાના દબાણો દૂર કરાયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। અધિકારીઓએ બુટલેગરને મકાનના દસ્તાવેજ રજૂ કરવા હાલમાં મુદત આપી હોવાની જાણકારી મળી રહી છે। જે ઓટલા અને જે શેડ હતા એ દૂર કરવામાં કાર્યવાહી કરવી હતી।
આ જે જમીન છે એ માલિકીની છે કે સરકારી જમીન છે? એ એમના માલિકની પ્રાઇવેટ માલિકીનો છે. પ્લસ જે સામેના પણ ઝૂંપડાઓ છે એ બધા નોટિસ આપવામાં આવેલ છે, પણ હાલ પૂરતા જે કમિશનર સાહેબની જે સૂચના છે એ પ્રમાણે કાર્યવાહી કરી છે. મકાનના નોટિસ આપવામાં આવેલ છે એ રજૂ કરશે. અત્યારે જે છે ઓટલા જે રોડમાં હતા એટલું આપણે કાર્યવાહી કરી રહ્યા છે, શેડ ને બંને. બાકી મકાનમાં જે પુરાવો રજૂ કરશે એ પ્રમાણે પછી કાર્યવાહી કરવામાં આવશે. અધિકારી છે ટાઉન પ્લાનિંગના અધિકારી, એમને અત્યારે અહીંયા હાજર છે, તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ તોડી અમે કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે, દબાણ શાખાના અધિકારીઓ છે, એમને બધાને સાથે રાખીને જેટલું એમનો દબાણ છે એટલું અમે દૂર કરી રહ્યા છીએ. અસામાજિક તત્વો અને બુટલેગરો સામે રાજ્યભરમાં તવાઈ બોલવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ જે શહેર પોલીસ અને કોર્પોરેશન છે તેમના દ્વારા સંયુક્ત રીતે જુદા જુદા વિસ્તારોમાં કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. આજના દિવસની વાત કરીએ તો આજે તાંદલજા વિસ્તારમાં વડોદરા શહેર પોલીસ દ્વારા કોર્પોરેશનની ટીમને સાથે રાખીને જે બુટલેગર જે છે તેના મકાનનું દબાણ જે છે તે દૂર કરવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. જો બુટલેગરની વાત કરીએ તો ફિરોઝા બાનુ પર અગાઉ 5 જેટલા ગુના જે છે તે નોંધાઈ ચૂક્યા છે અને વર્ષ 2017માં આ ફિરોઝા બાનુ છે તેને પાસા પણ થઈ ચૂક્યા છે. ત્યારે આ દારૂનો વેપલો કરતી ફિરોઝા બાનુના ગેરકાયદેસર દબાણ છે તેના પર અત્યારે કોર્પોરેશનનું જેસીબી જે છે તે ફરી વળ્યું છે અને જે શેડ મારેલા છે તે ગેરકાયદેસર શેડ પણ દૂર કરવાની પ્રક્રિયા જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે આ મકાનો જે છે તે સરકારી જમીન પર બાંધેલા છે, પરંતુ કોર્પોરેશનની જે ટીમ છે ટાઉનની તેમના દ્વારા પૂરેપૂરી માહિતી લીધા વિના, એટલે કે અધૂરી માહિતી સાથે જ અહીંયા આવ્યા છે અને ઓટલા તોડવાની કામગીરી જે છે તે હાથ ધરી છે. એટલે ટૂંકમાં કહીએ તો અત્યારે જે આ કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે ઓટલા તોડવાની, તે માત્ર દેખાડા પૂરતી કામગીરી હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો સુરતમાં બુટલેગરો પર થવાય બુટલેગરો પર સુરત પોલીસની ગાજ. બુટલેગરોના ગેરકાયદે દબાણો પર પોલીસની કાર્યવાહી. 100 જેટલા ગેરકાયદે પતરાના શેડનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે. પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો છે. વરાછા સ્થિત બોમ્બે કોલોનીમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા. પાલિકાની જગ્યામાં પતરાના શેડ ઉભા કરાયા હતા. મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો નામના બુટલેગર દ્વારા ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે. રાજ્ય ગૃહમંત્રી અને પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસની કાર્યવાહી. તો અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહીને લઈને ગેસ્ટ હાઉસમાં પણ તપાસ થઈ રહી છે. ખેડાના ડાકોરમાં ગેસ્ટ હાઉસમાં અને ધર્મશાળાઓમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે, જેમાં મોટાભાગના ગેસ્ટ હાઉસ શક્તિઓ જોવા મળી છે. પોલીસના મતે ઘણા ગેસ્ટ હાઉસના માલિકોએ રજિસ્ટરમાં નામ નોંધ્યા વગર રૂપ આપતા મળ્યા છે. જે મામલે 16 ગેસ્ટ હાઉસના માલિકો સામે એફઆઈઆર પણ કરવામાં આવી છે. બધિક સોફ્ટવેરની અંદર જો કોઈ હોટલ કે એના માલિક તેમાં રોકાનારા ગેસ્ટની નોંધણી ન કરતા હોય તો તે પ્રકારના જાહેરનામા ભંગના કેસો લગભગ 15 જેટલા કેસો 2 દિવસમાં કરવામાં આવેલા છે. એ સિવાય હથિયારબંધીના જાહેરનામાના લગભગ 7-8 કેસો કરવામાં આવેલા છે. ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી છે. જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના 29 પોલીસ અધિકારી તથા પોલીસ 145 કર્મચારી સાથે અલગ અલગ કુલ 29 ટીમો બનાવી કાર્યવાહી કરી રહી છે, જેમાં કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળા કોલેજ નજીક બીડી, સિગરેટ, ગુટખા જેવી તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓ પર ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરી દંડ ફટકારાયો. શાળા કોલેજોની આસપાસ વિદ્યાર્થીઓની છેડતીના કોઈ બનાવ ન બને તે માટે પણ કડક ચેકિંગ હાથ ધરાયું. આગામી સમયમાં પણ સમયાંતરે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે. પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી. એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે. અમદાવાદથી સમાચાર. આણંદ શરૂ કરાયું છે ડિમોલિશન સમયે અધિકારીઓ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. સાણંદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પણ આ રીતે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાં અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે થોડા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા. ડિમોલિશન દૂર કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસને રાખવામાં આવી છે.
આ તરફ અમદાવાદમાં રબારી વસાહતમાં ડિમોલિશનનો મામલો. એએમસી દ્વારા જંત્રીના 25% દરે જમીન આપવાનો નિર્ણય. જ્યાં રહે છે તે જગ્યાના માલિકોનો હક આપવામાં આવશે. 1000 મકાનધારકોને લાભ મળશે. મકાનધારકોએ 6 મહિનામાં ફી ચૂકવવી પડશે. ઓઢવ, જશોદાનગર, અમરાઈવાડીમાં રબારી વસાહતમાં ડિમોલિશન બાદ થયો હતો વિવાદ. ઓઢવ રબારી વસાહત, જશોદાનગર રબારી વસાહત, જશોદાનગર જૂની રબારી વસાહત અને અમરાઈવાડી, આ જે 4 વસાહતોને ઘણા સમયથી પ્રશ્ન ચાલતો હતો. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મંજૂર કરી પ્રવર્તમાન જંત્રીના 25% પ્રમાણે આપણે વાત કરીએ કે અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ એને કાયદેસર કરવા માટે 1960થી જ્યાં આગળ જે માલધારી સમાજ વસવાટ કરે છે અને આપણે વાત કરીએ કે 45 વર્ષ કરતાં જે લોકો વધારે સમયથી રહેતા હોય તો રાજ્ય સરકારની પોલિસી અંતર્ગત તેમને માલિકીના હક આપવા માટે આજે ઠરાવ કરી અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મોકલી આપીએ છીએ. વર્ષોથી આ લોકો રહે છે, તેમને પોતાના માલિકીના હક સહેલાઈથી પ્રાપ્ત થાય અને જે સરકાર નક્કી કરે તે દરે આપણે વાત કરીએ કે 6 મહિનાની અંદર તેનું પેમેન્ટ એને કોર્પોરેશનની અંદર જમા કરાવવાનું રહેશે. ગોંડલમાં પટેલ સમાજના યુવાનને માર મારવાના બનાવમાં હાલ રાજકારણ ગરમાયું છે. યુવાનને માર મારવા મામલે પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ઇજાગ્રસ્ત યુવકની હાલ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે ઇજાગ્રસ્ત પટેલ યુવાનને મળવા ધારાસભ્ય જયેશ રાદડિયાની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ પહોંચ્યા હતા. મહત્વનું છે કે આ મામલે પટેલ સમાજ દ્વારા આવતીકાલે ગોંડલ બંધનું એલાન અપાયું છે. સમાજ દ્વારા માર મારનારને સખત સજા થાય અને જાહેરમાં સરઘસ કાઢવા માંગ કરાઈ રહી છે. તો બીજી તરફ પોલીસ ત્વરિત કામગીરી કરવાનું જણાવી રહી છે. હાલમાં પાટીદાર યુવાનના આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પાટીદાર સમાજમાં પણ જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ખુદ ધારાસભ્ય જયેશ રાદડિયા પણ પહોંચ્યા હતા. સમગ્ર ઘટના જે છે તે ગોંડલમાં બની હોવાની જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. અંકિત, સમગ્ર બનાવ શું છે? હાલમાં વધુ શું માંગ જોવા મળી રહી છે પાટીદાર સમાજ તરફથી? ચોક્કસ સિદ્ધાર્થ, ગોંડલ શહેરમાં જાણે કે પાટીદાર વર્ષીય ક્ષત્રિયનું યુદ્ધ જામ્યું હોય તે પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે આવતીકાલે પાટીદારો દ્વારા જો કોઈ યોગ્ય નિર્ણય ન આવે તો ગોંડલ બંધનું એલાન છે તેની પણ માંગણી કરવામાં આવી છે અને તેને જ લઈને પાટીદારના જે નેતાઓ છે તે હાલ ગોંડલ ખાતે પહોંચ્યા છે અને ઘીના ઠામમાં ઘી પડે તે માટે હાલ તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક સગીરને માર મારવાના કેસમાં 2 જેટલા સગીરો વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો. એક સગીર દ્વારા બીજા સગીરનું ગુપ્તાંગ ખેંચવામાં આવ્યું હતું, જ્યારે કે બીજા સગીરના વાલીઓ દ્વારા અન્ય જે સગીર જે છે તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને બંને પક્ષોએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. કુલ 5 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા જે મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ ઝાલા છે તે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથોસાથ તેમને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે. જ્યારે કે જે મયુરસિંહ સોલંકી નામના જે કોચ છે તે હાલ અત્યારે ફરાર છે અને તેને લઈને ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની જુદી જુદી ટીમ બનાવી આજે મયુરસિંહ સોલંકી છે તેમને ઝડપી પાડવામાં તે ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે. ગોંડલમાં પાટીદાર યુવાનને માર મારતા સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પાટીદાર જે અગ્રણીઓ છે તેમનું ખાસ કરીને કહેવું છે કે આરોપીઓનો વરઘોડો નીકળવો જોઈએ. જોકે બીજી તરફ પોલીસ પણ મૂંઝવણમાં છે, કારણ કે બંને જે આરોપીઓ અત્યાર સુધીમાં પકડાઈ ચૂક્યા છે તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેમને જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. આભાર સમગ્ર માહિતી બદલ અંકિત. તો હાલમાં જે રીતે કાયદેસરની કાર્યવાહી જે કરવામાં આવી રહી છે, પરંતુ બંને સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય, વધુ મામલો અશાંતિ ભર્યો ન થાય તે માટે જે નેતાઓ છે સમાજના તેઓ જોવા મળી રહ્યા છે મેદાને. આ બનાવ બનવાનું કારણ એવું છે કે તેના દીકરાને આ કામના આરોપી મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ તથા અજાણ્યા એવી રીતે એને માર મારેલો હોય, જે અનુસંધાને બીજા જ દિવસે 19 તારીખે તાત્કાલિક સવારમાં રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તે આરોપીઓને તાત્કાલિક પૂછપરછ કરી અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓને વોરંટ ભરતા જેલ હવાલે થયેલા છે. આ તરફ ગોંડલમાં રાજસ્થાનના યુવકના ગુમ થયા બાદ મોતના પ્રકરણમાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. આ મામલે રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રી રામલાલ જાટે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. પૂર્વ મંત્રી રામલાલે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ તપાસની ખાતરી આપી છે. જાટ ડેલિગેશને કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. और यहाँ मुख्यमंत्री जी से मिलने के लिए हमने टाइम लिया और आज हम मिले
मुख्यमंत्री जी ने आश्वस्त किया कि मेरे पे भरोसा करो, मैं पूरी जांच करूंगा और कोई दिक्कत हो तो मुझसे मिले। लेकिन इस तरह पुलिस नाकामी की तरह काम कर रही है, इसलिए मैं शंका है। मैं विपक्ष के नेता आदरणीय चावड़ा जी से भी मिले, उन्होंने भी इस इशू को उठाया था कि स्वयं मुख्यमंत्री जी ने हमें कहा है, विपक्ष के नेताजी ने भी कहा है कि एक बार आप सीएम से मिले। हम अन्य हमारे जिग्नेश भाई मेवानी से भी मिले, हमारे किरीट भाई पाटन का एमएलए उनसे भी मिले। उन लोगों ने भी इशू को 116 में उठाने की भी कोशिश की जा रही है, नोटिस दिया गया है। जब उसकी मंजूरी मिलती है तो यह डिबेट भी होगी। ગુજરાતમાં મળશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન। લાંબા સમય બાદ ગુજરાતમાં મળશે એઆઈસીસીનું અધિવેશન। એઆઈસીસીનું અધિવેશન રિવરફ્રન્ટ પર મળશે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે આપી માહિતી। સીડબ્લ્યુસી પ્રદેશો અને વિધાયક દળના નેતાઓ રહેશે હાજર। 8મી એપ્રિલે સવારે 11:30 વાગે મળશે। સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારકમાં મળશે। તો 8મી એપ્રિલે સાંજે 5 વાગે ગાંધી આશ્રમમાં રાજ્યના મુખ્યમંત્રીઓ કેન્દ્રીય નેતાઓ ભજન કરશે, જ્યારે 9 તારીખે ઓલ ઇન્ડિયા વર્કિંગ કમિટીનું ડેલિગેશન મળશે। આ સમયના પછી ગુજરાતમાં એઆઈસીસીનું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે। આપણા સૌના માટે ખૂબ સારી બાબત છે। 8 તારીખે 8 એપ્રિલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 9 તારીખે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન મળશે। સમગ્ર દેશમાંથી લગભગ 2000 જેટલા ડેલિગેટ્સ આવશે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીની હડતાલ મામલે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખનું નિવેદન આવ્યું છે। તેમણે કહ્યું કે સૌથી ઓછો ગ્રેડ પે ગુજરાતમાં મળે છે। જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। મારા એફએડબલ્યુ ભાઈઓ બહેનોને ગુજરાતમાં સૌથી નીચો આખા ભારતભરમાં ગ્રેડ પે મળે છે। જે 1900માંથી અમે 2800ની માંગણી કરી છે। આખા ભારત દેશમાં 2800થી નીચે કોઈ પણ રાજ્યોમાં નથી। અમે સૌથી ભારત દેશના તમામ રાજ્યોમાં નીચો સ્તર 2800 માગીએ છીએ। સરકારે હેલિકોપ્ટર ખરીદી માટે 61 કરોડ 98 લાખ રૂપિયા ફાળવ્યા છે। જે મામલે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રહાર કરતા કહ્યું કે લોકોના પૈસે તાગડધીરના કરવામાં આવી રહી છે। ગામડામાં વસતા લોકોને રોજગારી, ઘર અને સારું આરોગ્ય મળે તેવી માંગ કરી છે। અને એમના બાળકોને ભણાવવા માટે શાળા ઓરડાઓને સારું શિક્ષણ મળી શકે, સારું આરોગ્ય મળી શકે, એ બધું જ સાઈડમાં મૂકીને આ જનતાના પૈસાથી જે ધાગર ધીંગાઓ કરી રહ્યા છે તે કદમ ખોટા છે। ખેડા નડિયાદમાં જમીન કૌભાંડ મામલે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે। નડિયાદના કુખ્યાત જમીન કૌભાંડ સંજય દેસાઈને પોલીસમાં હાજરી આપવા આદેશ કર્યો છે। સાથે જ અગાઉ કૌભાંડ આચરી વિદેશ ભાગી છૂટેલા સંજય દેસાઈનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે। બોગસ દસ્તાવેજો ઉભા કરી બારોબાર જમીન કૌભાંડ આચર્યું હતું। નડિયાદમાં વલીસા તકિયા ટ્રસ્ટની મોકાની જગ્યાના બોગસ દસ્તાવેજો અને બોગસ ટ્રસ્ટીઓ મારફતે પોતાના પિતાના નામે કરી દીધી હતી। કોર્ટે સંજયના પિતા ભાસ્કર દેસાઈને 14 દિવસમાં જમીન વલીસા તકિયા ટ્રસ્ટને પરત આપવા આદેશ કર્યો છે। સંજય ભાસ્કર નડિયાદ નગરપાલિકાના ભાજપનો પૂર્વ પ્રમુખ છે। ગીર સોમનાથની સમાચાર। જિલ્લાભરમાં ભર ઉનાળે ખાતરની અછત જોવા મળી રહી છે। ઉનામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। ઉના તાલુકામાં ખેડૂતો ખાતર માટે લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે, પરંતુ તેમ છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતર હોવા છતાં ઉના પંથકમાં ખાતર ન મળતું હોવાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ઉના પંથકમાં મોટા પ્રમાણમાં ઉનાળુ બાજરી, તલ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે, જેને લઈ હાલ યુરિયા ખાતરની જરૂરિયાત હોવાના કારણે ખેડૂતો પરેશાન થયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ઉનામાં મોટા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો હોવા છતાં ખાતર વિક્રેતાઓ કાળાબજારી કરવા માટે ખેડૂતોને ખાતર આપતા નથી। અઠવાડિયે 10 દિવસથી હેરાન થાય છે ખાતર માટે। એ એગ્રામાં આવીએ તો એગ્રાવાળા બપોર સુધી ખુલ્લી રાખે, એ લાઈનમાં ઊભીએ તો બંધ કરીને વયા જાય છે। હું 8 દિવસથી હેરાન થાઉં છું। હવે તો આ એગ્રા બીજે એગ્રે જાય તો એવું થાય છે કે ઈવડા એ લોકો ત્યાં લાઈનમાં ઊભા રાખે તો એ કે પૂરું થઈ ગયું, કોઈ એ સત આપતા નથી। અહીંયા ખાતર લેવા આવ્યા હતા, કઈ એના લાઈનમાં ઊભા, અમે 10-12 જણા રહ્યા તો કે બંધ કરી દઈએ, બપોર પછીનું 3 વાગે મળશે। ખાતર છે ઉનામાં?
પણ અહીંયા એમ કે નથી, અમને દેતા નથી. હવે અમે પાછા ઘેર જઈએ કે અહીંયા રહીએ. મારા 5મો દિવસ આખા ઉનામાં પૂરું છતાં મને લોકેશન મળ્યા એટલે હું ખાતર માટે આવ્યો. બરાબર, આ 2 દિવસથી લાઈનમાં ઊભું છતાં અહીંયા હું 9 વાગ્યાનો ઊભો લાઈનમાં, છતાં ખાતર છે ગોડામની અંદર. મારા ગામના લોકેશન આપ્યા, 20 થેલી ભરી ગયો. મને મોકલ્યો અહીંયા કે તમે જાઓ ખાતર મળી જાય. છતાં હું 9 વાગ્યાનો લાઈનમાં ઊભો હતો, છતાં ખાતર છે છતાંય 5-10 ગ્રાહક હતા તો દુકાન બંધ કરીને ભાગી ગયો. યુરિયા ખાતર કે જે આમ તો ચોમાસા બાદ ખેડૂતોને જરૂર હોય ને યુરિયા ખાતરની અછત સર્જાતી હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો કે જે આજે યુરિયા ખાતર માટે ભર ઉનાળે અહીંના જે ખેડૂતો છે તે આટાફેરા મારી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી ઉના તાલુકા અને ઉના શહેરના આસપાસના વિસ્તારોમાં યુરિયા ખાતરની ક્યાંક ને ક્યાંક અછત જોવા મળી રહી છે. કેટલાક ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે યુરિયા ખાતર હોવા છતાં પણ ખેડૂતોને યુરિયા ખાતર આપવામાં નથી આવી રહ્યું. ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો આક્ષેપ છે કે આ જે યુરિયા ખાતરનો જથ્થો હોવા છતાં પણ તેમને ન આપવાનું કારણ આ જે વચેટિયાઓ હોય છે તે બમણો ભાવ લેવાને કારણે ખાતર આપી નથી રહ્યા. તો સાથે સાથે ઉનાના જે એગ્રો ધારકો છે, જે ખાતરના વિક્રેતાઓ છે, તે બપોર સુધી ખેડૂતોને કતારમાં ઊભા રાખે છે અને ત્યારબાદ કહેવામાં આવે છે કે હવે ખાતર નથી, આપ સાંજના આવજો. જોકે સાચી હકીકત શું છે તે જાણવા માટે અમે અનેક જગ્યાએ તપાસ કરી તો ઉનાની અંદર ખાતર હોવાનું સામે આવી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક કાળી બજારી કરવા માટે થઈ અને આ વિક્રેતાઓ છે તે ખેડૂતોને ખાતર આપી નથી રહ્યા. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી છે. આરસીસી રોડ પર રેતી નાખી દેતા વાહન ચાલકો પરેશાન છે. આરસીસી રોડ પર રેતી વાહન ચાલકો લપસી ગયા છે. બાળકને લઈને જતી એક મહિલા એક્ટિવા પરથી સ્લીપ થઈ ગઈ. વાહન ચાલકોના સ્લીપ થવાના બનાવો સીસીટીવીમાં કેદ થયા. ગાયત્રી મંદિરનો રસ્તો આરસીસી રોડ પર રેતીથી વાહન ચાલકો પરેશાન. 10 દિવસ પહેલા બનાવેલા આરસીસી રોડ પર રેતીના કારણે વાહન ચાલકોને હાલાકી. આરસીસી રોડની વચ્ચે ગટર ખુલ્લી હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ વધી છે. સત્વરે પાલિકા તંત્ર દ્વારા રોડ સફાઈ અને ગટરના ઢાંકણા બંધ કરાય તેવી લોકોની માંગ ઉઠી છે. જો કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, રસ્તાની વચ્ચોવચ્ચ આ ખુલ્લી ગટર છે, એક અકસ્માત થયો, આ પહેલા પણ થયા હશે, શું પરિસ્થિતિ છે, શું કહેવામાં આવી રહ્યું છે પ્રશાસન તરફથી? સીધા ચોક્કસ કે હિંમતનગર નગરપાલિકાની એક ઘોર બેદરકારી સામે આવી છે. કારણ કે જે થોડા દિવસ અગાઉ જે એક રોડ બનાવ્યો હતો, રોડ ઉપર જે રેતી નાખવાની હતી, રેતી એમને જ પડી હતી, તેના કારણે વાહનો સ્લીપ થવાના બનાવો પણ સામે આવ્યા છે. એ સીસીટીવીમાં જોઈ શકાય તે પ્રમાણે જે મહિલા એક્ટિવા લઈને નીકળી રહી છે તે દરમિયાન સ્લીપ ખાતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. તો આ ઉપરાંત જે ત્યાં જે રોડ બનાવ્યો હતો ત્યાં ગટરો પણ ખુલ્લી જોવા મળી રહી છે. તેના કારણે હજી પણ કોઈ મોટો અકસ્માત થશે તેની પાલિકા રાહ જોઈ રહી હોય તેવા પણ સ્થાનિકોના પ્રશ્નો ઉઠ્યા છે. એટલે કે ખાસ કરીને તાત્કાલિક આ જે ગટર ખુલ્લી છે અથવા તો જે રેતી પડી છે, રેતીનો નિકાલ કરવામાં આવે તેવી હાલ તો સ્થાનિકોની માંગ ઉઠી છે. ઈશાન, અહીંયા તો એ પણ સવાલ થઈ રહ્યો છે કે આરસીસી ના રસ્તા ઉપર રેતી કરી શું રહી છે? કારણ કે ત્યાં તો જરૂર પણ નથી હોતી અને આ રીતે ખુલ્લી ગટર મૂકવામાં આવી તો પછી આરસીસી ના રસ્તાનો મતલબ શું થાય છે? ચોક્કસ એ ખાસ કરીને લોકોને એક જ સવાલ ઉઠી રહ્યો છે કે અત્યારે હાલ જે રેતી છે તો રોડ બની ગયા પછી રેતીનો નિકાલ કરવો જોઈએ, પરંતુ કોઈ પાલિકા દ્વારા પેટનું પાણી પણ હલતું નથી તેવું તો દેખાઈ રહ્યું છે. કારણ કે જે રેતી છે રેતી તો હટાવી નથી, આ ઉપરાંત જે ગટર છે ગટરના ઢાંકણા પણ ખુલ્લા મૂકવામાં આવે છે. જો રોડ બની જાય તો રોડ બનાવ્યા બાદ રેતીનો નિકાલ કરવો જોઈએ, આ ઉપરાંત તેના ઉપર ગટરના ઢાંકણા પણ રાખવા જોઈએ, પરંતુ પાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરવા અકસ્માત ભોગ બની ગયા છે અને વાહનોને પણ અત્યારે હાલ તો નુકસાન થઈ રહ્યું છે. અને ઈશાન, કેટલા મીટરનો પટ્ટો હશે કે જ્યાં આગળ આ પરિસ્થિતિ છે? કારણ કે રસ્તો પણ થોડો અધૂરો બનેલો હોય તેવું પણ લાગી રહ્યું છે. સીધા ચોક્કસ કે અત્યારે હાલ તો જે નગરપાલિકા દ્વારા ઠેર ઠેર રસ્તા બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે રસ્તા બનાવ્યા બાદ આજુબાજુ બંને સાઈડ પેવરિંગ પણ કરવામાં નથી આવતું. તો આ ઉપરાંત જે ગટરના ઢાંકણા છે તે ખુલ્લા જ રાખી દેવામાં આવતા હોય છે. એના કારણે અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે અને આ રોડ ઉપર 3 થી 4 બનાવો સ્લીપ ખાવાના બની ચૂક્યા છે, પરંતુ હજુ સુધી પાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી. અને જે અકસ્માત જોવા મળી રહ્યો છે સીસીટીવીમાં, જે સ્લીપ થઈ ગયા છે, એ કોણ હતું અને એમની શું પરિસ્થિતિ છે હાલમાં? સીધા ચોક્કસ કે જે મહિલા જયારે એક્ટિવા લઈને નીકળી હતી ત્યારે અચાનક જ રેતીના કારણે સ્લીપ થઈ ગઈ હતી, જેમને અત્યારે હાલ સામાન્ય ઇજાઓ થઈ છે અને અત્યારે હાલ ઘરે સ્વસ્થ છે. આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ. મહીસાગરમાં લુણાવાડાની કોટેજ હોસ્પિટલમાં પ્રસૂતાનું મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો છે. મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું છે. અસહ્ય પીડા અને પરિજનોની સિઝેરિયન માટેની વારંવારની રજૂઆત છતાં તબીબે ધ્યાન આપ્યું ન હતું. મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી હતી અને થોડા સમયમાં મહિલાનું મોત નીપજ્યું હતું. પરિજનોને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ અને ન્યાયિક તપાસની માંગ કરાઈ છે. જ્યાં સુધી ફરિયાદ નોંધી કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની પરિજનોએ ચીમકી ઉચ્ચારી છે. જો કે હોસ્પિટલ અધિક્ષકે સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
ડોક્ટરને વારંવાર રજૂઆત કરી કે ભાઈ આ અને સીઝર કરવા કે ડોક્ટરે એવું કીધું કે આ નોર્મલ ડિલિવરી થઈ જાય, સીઝર કરવાની જરૂર પડશે નહીં. અંતે એવું થયું કે 9:30 ની આજુબાજુ ડિલિવરી થઈ. બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે 10 થી 15 મિનિટમાં અમે પોલીસને જાણ કરી દીધી છે અને કાર્યવાહી પોલીસના લેવલે ચાલુ છે. અમે પોતે અમારી એક આંતરિક સમિતિ છે, તપાસ સમિતિ, જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ, ફિઝિશિયન જેવા ડોક્ટર છે, તો એમની રચના કરી અને તપાસ ઇમિડિયેટલી સવારે 9 વાગ્યાથી શરૂ કરી દીધી છે. આણંદના વિદ્યાનગરની હોટલોમાં આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને સ્વચ્છતા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને આ હોટલોમાં બિનખાદ્ય ચીજવસ્તુ તેમજ ગંદકીની હકીકત સામે આવતા આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ 5 હોટલને સીલ કરાઈ છે. આરોગ્ય વિભાગના મતે આ હોટલોમાં રસોડામાં ગંદકી, જીવજંતુઓ, ગંદા પાણીના નિકાલના અભાવ, બિનખાદ્ય સામગ્રીઓ મળી આવતા કાર્યવાહી કરાઈ છે. શહેરની અમુક જે એની અંદર આ ક્રાઇટેરિયા ફૂલફિલ નહોતા થતા સ્વચ્છતાના અને જે આવા સાવ જીવજંતુને એવા જોવા મળેલા એવી હોટેલ છે, જેવી રીતે કે એક નાઝ રેસ્ટોરન્ટ કરીને છે, વોક ઓન ફાયર છે, પછી પોઈન્ટ રેસ્ટોરન્ટ છે, તાઝા પિઝા છે, અને એ હોટલ એક રાજસ્થાની દાલ બાટી કરીને પણ એક રેસ્ટોરન્ટ છે. એવી 5 હોટલને ત્યાં અટકાયતી પગલાં રૂપે જીપીએમસીની સેક્શન 376A મળેલ સત્તાના રૂએ એ અટકાયત કરવું તદ્દન જરૂરી જણાતા તેને સીલ કરવામાં આવેલ હતી. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ.